જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને 2 રોટલી ખાતા હોય તો 4 રોટલી ખવાઈ જાય. ખાવાનો સ્વાદ અનેક ગણો વધારી દે એવા આથેલા મરચાંની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે મેં 250 ગ્રામ મરચાંને 2-3 પાણીથી ધોઈ અને કોરા કરી લીધા છે અને કાપી લીધા છે. પણ આ એક મરચું તમને બતાવવા માટે રાખ્યું છે કે મેં આવી રીતે કાપ્યા છે. એટલે આપણે મરચાંનો ડીટીયાના ભાગને કાપી લેશું. પછી મરચાંની ઉપર ઊભા 2 કાપા મૂકી દેશું અને બંને ભાગમાંથી મરચાંના બીને કાઢી લેશું. પછી એક ભાગમાંથી પણ 2 ભાગ કરી લેશું અને બંનેને અડધા અડધા કાપી લેશું. એટલે એક મરચાંની મેં 4 ચીર કરી છે અને એને મેં અડધી અડધી કાપી લીધી છે. હવે આ મરચાંમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને મીઠું મરચાંમાં સારી રીતે ચડી જાય. હવે આ મરચાંને ઢાંકીને અડધી કલાક રેસ્ટ આપવાનો છે. તો આપણે એને ઢાંકીને એક સાઈડમાં રહેવા દેશું. હવે અડધી કલાક પછી તમે જોઈ શકો છો કે મીઠાનું પાણી થઈ ગયું છે. હવે આપણે આ બધું મીઠાનું પાણી નિતારી અને એક નેપકિન ઉપર આપણે બધા મરચાંને કોરા કરી લેવાના છે. પણ તમારે જો આ મરચાંને પંખા નીચે રાખવા હોય તો 10-15 મિનિટ રાખશો તો પણ સરસ કોરા થઈ જશે. હવે આપણા મરચાં સુકાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. હવે આપણે એક વઘારી લેશું. વઘારી એની અંદર મેં 3 પાવડા તેલ લીધું છે અને તેલને હવે આપણે હુંફાળું ગરમ થવા દેશું. તેલ ચેક કરવા માટે તેલમાં થોડા કુરિયા નાખીને જોઈ જોવાનું. કુરિયા ધીમે ધીમે ઉપર આવે એટલું આપણે તેલ ગરમ કરવાનું છે. હવે તેલને આપણે સાઈડમાં મૂકી દેશું અને મસાલા શેકવા માટે આપણે પેન ગરમ કરવા મૂકી દેશું. આમાં મેં 1.5 ચમચી મેથીના કુરિયા, 3 ચમચી રાઈના કુરિયા, 1.5 ચમચી આખા ધાણા, 1 ચમચી જીરું, 1.5 ચમચી વરિયાળી અને 1 ચમચી કાળા મરી લીધા છે. હવે આ બધા મસાલાને આપણે થોડા શેકી લેવાના છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો, જેથી કરીને મારી નવી નવી વાનગીના નોટિફિકેશન તમને મળતા રહે. હવે તમે જોઈ શકો છો આપણા મસાલા બરાબર શેકાઈ ગયા છે. તો એને એક ડીશમાં કાઢી અને થોડા ઠંડા થવા દેશું. હવે આ મસાલા ઠંડા થઈ ગયા છે તો આપણે બધા મસાલાને એક મિક્સર જારમાં લઈ લેશું. હવે આ મસાલાને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરી અને અધકચરા ક્રશ કરવાના છે. આપણા મસાલા બરાબર ક્રશ થઈ ગયા છે તો એને એક વાસણમાં કાઢી લેશું. પછી એમાં 1.5 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને આમાં મેં 1.5 લીંબુનો રસ નીચોવીને લીધો છે એ નાખશું. અત્યારે મારી પાસે વિનેગર નહોતું એટલે મેં વિનેગર નથી લીધું. તમારે વિનેગર હોય તો વિનેગર લઈ શકો છો. હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. હવે આપણા મરચાં પણ સરસ કોરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો આમાં પાણીનો ભાગ જરાય નથી રહ્યો. તો આ બધા મરચાંને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ વાસણમાં નાખી દેવાના છે.
પછી આમાં આપણે જે ઉફાવું તેલ ગરમ કરીને રાખ્યું તો એ નાખી દઈશું અને બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને બધો મસાલો સારી રીતે બધા મરચાંમાં ચોંટી જાય. હવે આપણા આથેલા મરચાં તૈયાર થઈ ગયા છે, જે તમારો ખાવાનો સ્વાદ અનેક ગણો વધારી દેશે. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.